સતત ચર્ચામાં રહેલા જૂનાગઢ અંબાજી મંદિરના ગાદી વિવાદમાં આજે મોટો ભડકો થયો છે। આ ભડકાનું કારણ છે સામે આવેલ કેટલાક વિડીયો એવા છે કે જે જોઈને આખું ગુજરાત દંગ છે। ભગવા વસ્ત્રધારીને જોઈને ક્યારે કોઈ પણ સમાજની બહેન દીકરીઓએ મોઢું નથી ફેરવ્યું, પણ સામે આવેલી તસવીરોએ એવી ગંદકી ખુલ્લી પાડી છે કે રાજ્યભરમાં હડકંપ મચ્યો છે। તમે પણ જોશો તો તમે પણ કહેશો કે જૂનાગઢમાં આ શું ચાલી રહ્યું છે। જૂનાગઢમાં જામેલો ગાદી વિવાદ હવે સાધુ સંતોના ચરિત્ર અને ગરિમા પર આવી ગયો છે। હવે ત્યાંથી કેટલીક એવી તસવીરો સામે આવી છે જેણે રાજ્યભરમાં હડકંપ મચાવ્યો છે। જુઓ આ પહેલી તસવીર। ટીવી સ્ક્રીન પર દેખાઈ રહેલા દ્રશ્યોમાં તમને એક સાધુ દેખાશે। ભગવા વસ્ત્રો પહેરેલા બાવાને એક વ્યક્તિ બાવડું પકડીને લઈ જઈ રહ્યો છે। આ બાવડું પકડનાર વ્યક્તિ પોલીસ કર્મી છે અને એણે બાવાનું બાવડું પકડ્યું છે કે આ બાવો ઢળી ન પડે, કારણ કે આ બાવો ચિક્કાર દારૂના નશામાં છે। હવે જુઓ બીજું દ્રશ્ય। ભગવા વસ્ત્રોમાં સજ્જ તમને કેટલાક સાધુઓ દેખાશે, જેમની દાઢી પર તેમને ભસ્મના લેપના બદલે કેકના લેપ દેખાશે। આ બાવાઓ કેક પાર્ટી કરી રહ્યા છે। સાધુના ચહેરા પર ભસ્મ શોભે, પણ આ બાવાઓ એકબીજાના ચહેરા પર કેકના લેપ લગાવી રહ્યા છે। એક સંન્યાસી માટે શું જન્મ અને શું મૃત્યુ, પણ સંસારી લોકો જેવી રીતે કેક કાપી જન્મદિવસની ઉજવણી કરે છે, તેવી જ રીતે આ બાવાઓ કેક કાપી રહ્યા છે। ત્રીજા દ્રશ્યો જુઓ, જેમાં તમને ભગવા વસ્ત્રોમાં સાધુઓ દેખાશે, સામાન્ય લોકો દેખાશે। ભક્તો અને સાધુઓ વચ્ચે તમને એક યુવતી પણ દેખાશે જે હિન્દી અને ભોજપુરી ગીતો પર ઠુમકા લગાવી રહી છે। ધ્યાનથી જોશો તો માલુમ પડશે કે આ બાવાઓ તો અશ્લીલ ડાન્સ જોઈ રહ્યા છે। ખેર, આ બધા વિડીયો છે જૂનાગઢના, હિમાલય કરતા પણ જેની જૂની ઓળખ છે, જેના કણ કણમાં શિવ છે, એ ગિરનાર પર એવી ગંદકી ઘર કરી ગઈ છે જેને આજે સભ્ય સમાજને શરમાવી દીધા છે। ધર્મના નામે ધતિંગ કરતા કેટલાક સાધુઓએ ગિરનાર પર અડ્ડા ખોલ્યા હોય તેવું લાગી રહ્યું છે। આ વિડીયો સામે લાવ્યા છે મહેશગીરી। જી હા, આ એ જ મહેશગીરી છે જેઓનો છેલ્લા કેટલાક સમયથી વિવાદ ચાલી રહ્યો છે। ગિરનાર પર્વત પર આવેલા અંબાજી મંદિરના ગાદી વિવાદમાં મહેશગીરી અને હરિગીરી સામસામે છે। આ વિવાદના કારણે જ થોડા દિવસો પહેલા કુંભ મેળામાં પ્રયાગરાજથી જૂના અખાડા પરિષદે મોટો નિર્ણય લેતા મહેશગીરીને જૂના અખાડા પરિષદમાંથી હટાવ્યા હતા અને આ સાથે ભૂતનાથ મહાદેવ મંદિરના મહંત મહેશગીરીની હકાલપટ્ટી કરાઈ હતી। મહેશગીરી સાથે મહાદેવગીરી બાપુ, કનૈયાગીરી બાપુ અને અમૃતગીરી બાપુની પણ હકાલપટ્ટી કરવામાં આવી હતી। જોકે હવે મહેશગીરીએ આ વિડીયો સામે મૂકી આરોપ લગાવ્યો છે કે જૂનો અખાડાના સાધુઓ અને હરિગીરીના ચેલાઓએ ગિરનારની પવિત્રતાને અભડાવી છે। હરિગીરીના ચેલાઓ જૂનાગઢમાં દારૂ, વેશ્યાવૃત્તિ કરી ગંદકી ફેલાવી રહ્યા છે। अखाड़ा, जूना अखाड़ा, मेरे गिरनार में कभी ऐसा था नहीं। हरिगिरी तुम्हारे आने के बाद हुआ, तुम्हारे चले चपाटे। अखाड़ा हरिगिरी चलाता है यहाँ जूनागढ़ में, कौन रहेगा कौन नहीं, उसी के चले चपाटे बैठते हैं। हमारे यहाँ सरकार और अधिकारी समझ नहीं पा रहे हैं क्या क्या हो रहा है, और तुम ऐसी चीजों को दबा दुबा के और ये सब करते हो क्योंकि तुम्हारे चले चपाटे वेश्याओं को लेके आ रहे, मेरे गिरनार को अपवित्र कर रहे। મારા ગિરનારને અપવિત્ર કરવાનું કામ કર્યું છે, તને છોડીશ નહીં હરિગીરી। અને સરકારને કહીશ કે આ પવિત્ર તીર્થ સ્થળ છે, આ હરિગીરીનું એનું જરાક હવે જોવો, સરકારની બદનામી થશે। જરાક તો વિચાર કરો આ શું શું ચાલી રહ્યું છે જૂનાગઢના અંદર, અને એને બચાવવા માટે આ બધા ભ્રષ્ટાચારી જૂનાગઢના નીકળી પડ્યા છે। જ્યારે જ્યારે મેં વાત કરી, પ્રમાણ સાથે વાત કરી છે। શું જૂનાગઢના આ આવતો શિવરાત્રી મેળો કેવો કરવો છે જરાક વિચાર કરજો। આ બલાત્કારી, ભ્રષ્ટાચારી, દારૂ આન તેન એવો, મેં તો પહેલેથી કીધું કે મને મારો ગિરનાર પાછો આપો સાહેબ, હું બધું છોડી દઈશ। આ લોકોને માફ કરી દઈશ કે તમે જાઓ ભાઈ અહીંથી, મારો ગિરનાર મને પાછો આપો જેવો હતો। તો મહેશગીરીએ વાયરલ કરેલા વિડીયોને લઈને હરિગીરીની કોઈ પ્રતિક્રિયા મળી નથી, પરંતુ તેમના કેટલાક સમર્થકોએ વાયરલ વિડીયોને ખોટા ગણાવ્યા છે। ધર્મસભામાં જે નિર્ણય થયો હોય મહાકુંભના મેળામાં, આખા ઇન્ડિયા સાધુ સંતોએ નિર્ણય કર્યો હોય કે હવે આને અમે કાઢી મૂકીએ છીએ,
હવે એના હિસાબે એ બુરાયો થયો છે ને ઓમ જોઉં તો જુનાગઢમાં આવ્યો ત્યારથી એને કોઈને શાંતિ લેવા નથી દેતો. આવતા હોય તેણે નિમિનાથના ડોકા કાપી નાખશું આવી બધી વાતો કરી હતી. એ પણ વિડીયો જૈન લોકોએ જે તે વખતે મૂક્યો હતો. ધનસુખગીરી બાપુના 1:30 વાગે રાતના હોસ્પિટલમાં જઈને તું અંગૂઠા મારી આવ, આ તને શોભે તારા સાધુતાને? કોકની જગ્યા જેની યારે તને લેવા દેવા નથી, તારે કોઈ જાતના લેવા દેવા નથી, ત્યાં જઈને તું અંગૂઠા મારી આવ ને એ પણ રાતના 1:30 વાગે. સાધુ સંતો એની મોજમાં હોય. શિવરાત્રીમાં એવા સાધુ આવે જેને પગે લાગવાનું મન થાય. અત્યારે પણ કુંભ મેળામાં જે સાધુને જોઈને તો પગે લાગવાનું મન થાય. તને જોવો પણ નથી ગમતો. તે જુનાગઢની જેટલી હાલત ખરાબ કરી, તું અમારું બોલ ગીરીઓ ને હીરીઓ ને, તારા ભગવા કપડા, તારા લજવે તું લજવી તો દીધા જ. એ જે હાલત કરી ને તારી આસારામ જેવી હાલત ન જાય ને, કારણ કે માં અંબા અને ભૂતનાથ દાદા તને નથી મૂકવાના. મહત્વનું છે કે સાધુઓના આ વિવાદે અનેક રહસ્યો ખુલ્લા પાડ્યા છે. રાજકારણીઓને પણ શરમાવે તેવા કૃત્યો અને કાંડ સામે આવતા ધર્મને લાંછન લાગ્યું છે. સાધુ સમાજ તરફથી પણ આ વિડીયો બાદ આકરી પ્રતિક્રિયા સામે આવી છે. એ વિડીયોની અંદર સત્યતા દેખાય છે ઘણી બધી. કારણ કે પીધેલી હાલતમાં જતા સંત છે, પોલીસ લઈ જતી હોય, એક સ્ત્રીને લઈ જવામાં આવે છે, એવું કહેવાય કે વેશ્યાવૃત્તિ કરતી સ્ત્રી છે. ત્યાર પછીની પ્રક્રિયા તમે જુઓ તો સંતો જે બર્થડે પાર્ટી મનાવે છે તે છે. અને ત્રીજો બનાવ બહુ જ દુઃખદ લાગે છે. મુજરો કરતા હોય ને સંતો બેઠા હોય, આ બધું ક્યાંય પણ સંતત્વ માટે યોગ્ય નથી. મૂળભૂત મને નથી મહેશગીરી સાથે વાત થતી એટલે બહુ પ્રેમ કે નથી હરિગીરી બાપુ સાથે પ્રેમ, પણ મૂળભૂત ભગવો લજવાય છે ને તેમાં કોકને કોક રાજકારણવાળા આવીને વચ્ચે ભજીયા મૂકે છે. આ બધી દુઃખદ વાત છે. તમારા બેના વ્યક્તિગત મનમોટાવથી જે પણ તમારો વિષય છે એને કારણે પવિત્ર ગિરનાર બદનામ થાય છે, સનાતન ધર્મ બદનામ થાય છે, ભગવો બદનામ થાય છે. એ બિલકુલ ખોટો થઈ રહ્યો છે. જે પણ તમારા વિષય છે તમે એના ઘરે બેસીને એને નિકાળ કરો, અથવા તો તમારા પાસે કોર્ટ છે, તમે કોર્ટ જઈ શકો છો. જે તમારો મુદ્દો છે તમે કોર્ટમાં લઈ જાઓ. આ દેશની અંદર કાયદો છે, કાનૂન છે, બધો છે. પણ સનાતન ધર્મને મીડિયા અને ટીવી સુધી પહોંચે, ગામ સુધી પહોંચે, એ સારો નથી. હાલ તો જૂનાગઢના કથિત સાધુઓની પાપ લીલા જોઈ સૌ કોઈ અવાક બની ગયા છે. લોકોને પોતાની આંખો પર ભરોસો નથી બેસી રહ્યો કે આ તેમણે શું જોયું. પણ હાલ આ હકીકત છે. ધર્મના નામે ધતિંગ કરતા કેટલાક સાધુઓએ જૂનાગઢ અને ગિરનારને જાણે અડ્ડો બનાવી દીધો હોય તેવા હાલ જોવા મળી રહ્યા છે. અભ્ય પ્રકારની પ્રવૃત્તિઓ ચાલી રહી છે. સાધુ સંતો ગાદીના વાદ વિવાદમાં એવા ઝઘડી રહ્યા છે કે એકબીજાને પૂરા કરવાની કસમો ખાઈ રહ્યા છે. આ દ્રશ્યો જોયા બાદ સનાતનીઓની આંખમાંથી આંસુ ભલે ન નીકળ્યા હોય, પણ ઇતિહાસના સાક્ષી એવા ગિરનારની આંખમાંથી આંસુ જરૂરથી નીકળ્યા હશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.